અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। નવી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પણ સ્થિતિ તો ઠેરની ઠેર જ છે। 2 મહિના પહેલા નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી અને ભારે વરસાદને કારણે નવી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પણ પાણી ભરાઈ ગયા છે। એટલે આ સ્થિતિ, આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદના એ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજ લાઇન નવી નહોતી નાખવામાં આવી ત્યારે પણ આવી પરિસ્થિતિ હતી। નવી ડ્રેનેજ લાઇન લાખોના ખર્ચે નાખવામાં આવી, પરંતુ તેમ છતાં સ્થિતિ તો ઠેરની ઠેર જ છે। ખોખરાના આ દ્રશ્યો જોઈને એવું લાગે કે જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 1 જ કલાક વરસાદ ખાબક્યો છે અને અમદાવાદના આ બધા જે વિસ્તારો, નરોડા, ખોખરા, ઓઢવ, કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકો હેરાન થઈ રહ્યા છે। હજુ જો વરસાદ આવી રીતે વરસતો જ રહેશે તો શું પરિસ્થિતિ થશે? અમદાવાદના કેટલાય વિસ્તારો તો એવા છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે।